પ્રણામ માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં ગ્રામરનો અભ્યાસ કરીશું। ગ્રામરમાં આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વિડીયો નંબર 2નો અભ્યાસ કરીશું। વિડીયો 1માં કેટલાક એના ક્રિયાપદના ભૂતકાળના રૂપો કેવી રીતે બનાવવા અને આપણે એની થોડી માહિતી મેળવી હતી। હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પ્રશ્નો અને ઉત્તરોનો આપણે આજે અભ્યાસ કરીશું। તો આપણને અહીંયા પ્રશ્નો આપેલા છે, એટલે કે WH પ્રશ્નાર્થ વાક્યો આપણને આપેલા છે, જેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે। WH પ્રશ્નાર્થ વાક્યો આપણે અગાઉ સાદા વર્તમાનકાળમાં ભણી ગયા છે, એવા જ અહીંયા છે, પરંતુ અહીંયા શું કરવાનું છે? વોઝ ડીડનો ઉપયોગ કરવાનો છે। પહેલામાં આપણે શેનો ઉપયોગ કરતા હતા? ડુ અને ડઝનો ઉપયોગ કરતા હતા। હવે જુઓ, આપણને હુ વાળા વાક્યો પહેલાં જોઈએ। હુ એટ ધ એપલ્સ? સફરજન કોણે ખાધા? તો હુની જગ્યાએ આપણે ફક્ત શું લખવાનું? નામ। તો નામ લખીને પાછળનું વાક્ય એમને એમ લખવાનું અને પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરવું। તો સમીર એટ ધ એપલ। સમીર એટ ધ એપલ્સ। એટ એ શેનું ભૂતકાળનું રૂપ આપેલું છે? ઈટ। ઈટ એટલે કે ખાવું, એનું ભૂતકાળ થશે એટ। 2 નંબરમાં આપેલું છે વોટ ડીડ ધ ગર્લ્સ મેક? હવે જુઓ, ડીડ આપેલું છે વાક્યમાં, એટલે ક્રિયાપદનું કેવું રૂપ આપેલું છે? મૂળ રૂપ। હવે જ્યારે આપણે આન્સર આપીશું એટલે ડીડનો ઉપયોગ કરીશું નહીં, તો ક્રિયાપદનું કેવું રૂપ થઈ જશે? ભૂતકાળનું રૂપ થઈ જશે। તો જુઓ, આપણને આપેલું છે તો ધ ગર્લ્સ, છોકરીઓ શું બનાવ્યું? અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે છોકરીઓએ શું બનાવ્યું? તો ધ ગર્લ્સ મેકનું થશે મેડ અ કાઇટ। છોકરીઓએ પતંગ બનાવ્યું। 3 નંબરમાં છે વેર ડીડ પવન ગો? હવે સ્થળ જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે કે પવન ક્યાં જઈ રહ્યો છે? પવન નામનો છોકરો જે છે એ ક્યાં જઈ રહ્યો છે? તો પવન, હવે ગોનું શું થઈ જશે ભૂતકાળનું રૂપ? વેન્ટ। પવન વેન્ટ ટુ સુરત। પવન સુરત ગયો। પવન ક્યાં ગયો? તો પવન સુરત ગયો। તો અહીંયા ગોનું ભૂતકાળનું રૂપ આપણે જોઈ શકીએ છીએ। હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય કે પવન વેન્ટ ટુ સુરત, એનું ને એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો પવન ક્યાં ગયો એવું આપણે ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછી શકીએ। તો ક્યાં એટલે કે સુરત નીકળી જાય છે એમાં, તો સ્થળનું નામ જાણવા મળે છે, તો આપણે ત્યાં પ્રશ્ન પૂછી શકીએ વેર ડીડ પવન ગો? તો પહેલાં શું લેવાનું? વેર વત્તા ડીડ વત્તા કર્તા વત્તા ક્રિયાપદ। તો એવી રીતે આપણે એની વાક્ય રચના બનાવી શકીએ। 4 નંબરમાં છે વેન ડીડ વી પ્લે કેરમ? તો આપણે અહીંયા વી પ્લેડ કેરમ ઓન સન્ડે, તો વેન વડે જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ તો આપણને શું જાણવા મળે છે? સમય જાણવા મળે છે, એટલે કે કયો વાર છે એ પણ જાણી શકીએ છીએ, ટાઈમ જાણી શકીએ છીએ, ડેટ જાણી શકીએ છીએ। હવે જુઓ, આપણને આપેલું છે વિચ। વિચ એટલે કે પસંદગી કરવા માટે, કઈ? તો આપણને આપેલું છે વિચ બુક ડીડ યુ રીડ? તમને અથવા તે કયું પુસ્તક વાંચ્યું? તે કયું પુસ્તક વાંચ્યું એવો તમને પ્રશ્ન પૂછ્યો છે। તો આઈ રેડ, રીડનું રેડ જ થશે, પ્રશ્નમાં જે આપણને રીડ આપેલું છે એનું ભૂતકાળનું રૂપ એના એ જ થશે, પરંતુ ઉચ્ચાર રેડ થશે। આઈ રેડ અ ગુજરાતી બુક। હાઉ મેની બલૂન્સ ડીડ હી સેલ? તેને કેટલા ફુગ્ગા વેચ્યા? તો હી સોલ્ડ ઓલ ધ બલૂન્સ। સેલનું ભૂતકાળનું રૂપ શું થશે? સેલ્ડ। તો હાઉ મેની બલૂન્સ ડીડ હી સેલ? તો હી સોલ્ડ, પહેલાં આપણે ડીડ પાછળનું વાક્ય લઈશું, હી સોલ્ડ, સેલનું ભૂતકાળ થશે સોલ્ડ, ઓલ ધ બલૂન્સ, ઓલ એટલે કે બધા ફુગ્ગા વેચ્યા। આપણને અહીંયા કોઈ ઉલ્લેખ નથી કરેલો એટલે આપણે ઓલ લખીએ છીએ।
બાજુમાં કૌંસમાં કોઈ સંખ્યા આપેલી હોય તો આપણે સંખ્યા લખી શકીએ. હાઉ મેની બોયઝ પ્લેડ યસ્ટરડે? ગઈકાલે કેટલા છોકરાઓ રમ્યા? 9 boys played yesterday. How many boys played yesterday? તો આપણે એમાં લખી શકીએ 9 boys played yesterday. આમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આપેલું છે. ડાયરેક્ટ જુઓ, ઉપરના વાક્યમાં ડીડ આપેલું હતું અને અહીંયા શું આપેલું છે? ભૂતકાળનું રૂપ જ આપેલું છે. તો આપણે શું કરવાનું? ડાયરેક્ટ ભૂતકાળ કરવું. 7 નંબરમાં આપેલું છે કે હાઉ મચ ઓઇલ ડીડ હી બ્રિંગ? હાઉ મચ એટલે કે પ્રવાહી વસ્તુઓ જે છે, પછી પૈસા છે, ખાવાની વસ્તુઓ છે, એના માટે આપણે લઈશું હાઉ મચ. તો હાઉ મચ ઓઇલ ડીડ હી બ્રિંગ? બ્રિંગ એટલે કે ખરીદવું, લાવ્યું. તો તે બ્રિંગ એટલે કે લાવવું. તે કેટલું તેલ લાવ્યો? તો હી બ્રોટ 2 liters of oil. તે 2 લીટર તેલ લાવ્યું. તો આવી રીતે આપણે હાઉ મેની, વેન, વેર, વોટ અને હુ વડે પ્રશ્નો પૂછી શકીએ છીએ. એવા પ્રશ્નો તમારે બનાવવાના પણ આવશે, તો આની તમારે પ્રેક્ટિસ કરવી. હવે આપણને આપેલું છે એક્સરસાઇઝ. તો એક્સરસાઇઝમાં તમારે શું કરવાનું છે? આપેલા ક્રિયાપદના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો સાદા ભૂતકાળના રૂપો વડે તમારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. ધ ચિલ્ડ્રન, આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે માય મધર વેલકમ્ડ ધ ગેસ્ટ. તો કૌંસમાં વેલકમ આપેલું છે, એનું ફક્ત ભૂતકાળનું રૂપ જ તમારે અહીંયા મૂકવાનું રહેશે. એવી રીતે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ટુ સ્કૂલ યસ્ટરડે. તો અહીંયા આપણને કૌંસમાં જે ગો આપેલું છે એનું ભૂતકાળનું રૂપ શું થશે? વેન્ટ. વી ખાલી જગ્યા ટેનિસ, તો પ્લેનું ભૂતકાળનું રૂપ શું લખવાનું? પ્લેડ. ધ ટીચર ખાલી જગ્યા અઝ અ લેસન ટીચ, તો ટીચનું શું થશે? ટોટ. TAUGHT. સ્વપ્નિલ ખાલી જગ્યા ધ બોલ, તો ડ્રોપ, તો ડ્રોપનું શું થશે? ડ્રોપ્ડ. ધ બોયઝ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ શાઉટેડ. દે ખાલી જગ્યા એપલ્સ, તો એટ એપલ્સ ATE. મોહન ખાલી જગ્યા ટુ ફ્લાય અ કાઇટ, તો ટ્રાયનું ભૂતકાળનું રૂપ શું થશે? ટ્રાઈડ. ધ થીફ ખાલી જગ્યા વેરી ફાસ્ટ રન, તો રેન. તેજસ્વીની ખાલી જગ્યા અરાઉન્ડ ફોર હેલ્પ, તો અહીંયા આપણને આપે છે લુક, તો લુકનું થશે લુકડ. ધ પોલીસમેન ખાલી જગ્યા ધ બસ, કૌંસમાં આપેલું છે સ્ટોપ, તો એનું થશે સ્ટોપડ. ધ વુમેન ખાલી જગ્યા અંડર ધ ટ્રી, કૌંસમાં આપેલું છે સીટ, તો સીટનું થશે સેટ SAT. વી ખાલી જગ્યા મિલ્ક, તો ડ્રિંક આપેલું છે તેનું થશે ડ્રેન્ક. હર્ષ ખાલી જગ્યા અ પેપર બોલ, કૌંસમાં આપેલું છે મેક, તો મેકનું થશે મેડ MADE. વી ખાલી જગ્યા હિમ નોટ ટુ ટોક, કૌંસમાં આપેલું છે બેગ, તો બેગનું થશે બેગડ. ધ લિટલ ચાઇલ્ડ ખાલી જગ્યા લાસ્ટ નાઇટ, કૌંસમાં આપેલું છે ક્રાય, તો ક્રાયનું થશે ક્રાઇડ. હવે પ્રશ્ન નંબર 2 આપેલો છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. તો આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. વોટ ડીડ ધ ટીચર ટીચ? તો આપણે લખીશું ડીડ પછીનું ધ ટીચર. હવે ડીડ આપણે દૂર કરીશું એટલે ક્રિયાપદનું કેવું રૂપ થઈ જશે? ભૂતકાળનું રૂપ ટોટ અ લેસન. કૌંસમાં આપેલો શબ્દ લખી દેવાનો અ લેસન. વેર ડીડ સુશીલ ગો? સુશીલ ક્યાં ગયો? તો વેર ડીડ સુશીલ ગો? તો સુશીલ વેન્ટ ટુ પાવાગઢ. ગોનું શું થઈ જશે? વેન્ટ. તો સુશીલ વેન્ટ ટુ પાવાગઢ. હુ ફેલ ડાઉન? તો નીતિન ફેલ ડાઉન. હુંની જગ્યાએ ફક્ત નામ લખવાનું અને પાછળનું વાક્ય એમના એમ. વોટ ડીડ લાલુ કટ? વોટ ડીડ લાલુ કટ? તો લાલુ
કટ, કટનું ભૂતકાળનું રૂપ શું થશે? કટ જ રહેશે. તો લાલુ કટ મેંગોઝ. When did Amit and Rekha come home? તો did પછીનું લખવાનું અમિત એન્ડ રેખા. કમનું શું થશે? કેમ. હોમ ઇન ધ આફ્ટરનૂન. Which book did Yogesh buy? તો યોગેશ bought ગુજરાતી નોવેલ. યોગેશ bought ગુજરાતી નોવેલ બુક. બુક તમે લખવું હોય તો છેલ્લે લખી શકો. When did father reach office? તો father reached the office at 8 o'clock. Where did they sit? They sat in the class. How many flowers did he sell? તો અહીંયા આપણે લખી શકીએ he sold 20 flowers. Who swam in the river? તો અહીંયા ફક્ત હુંની જગ્યાએ નામ લખવાનું છે. The boy swam in the river. Which subject did the student like? તો અહીંયા આપણે લખી શકીએ કે the students liked Sanskrit subject. What did the children play? તો the children played hide and seek. How much water did he drink? તો he drank a little water. તો આવી રીતે આપણે વાક્યો બનાવી શકીએ. હવે વાક્યો જે આપેલા છે એના આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે. જો મિસ્ટર શાહ ટોટ અસ ઇંગ્લિશ. તો હુ ટોટ અસ ઇંગ્લિશ? હુંની જગ્યાએ જુઓ મિસ્ટર શાહની નીચે આપણને આપેલું છે તો એની જગ્યાએ આપણે હુ વડે પ્રશ્ન બનાવી શકીએ. હવે ઇંગ્લિશ ભણાવી રહ્યા છે તો મિસ્ટર શાહ આપણને શું ભણાવી રહ્યા છે? તો શુંનું ઇંગ્લિશ શું થાય? વોટ. તો વોટ ડીડ મિસ્ટર શાહ ટીચ અસ? હવે દિશા ટોટ અ ન્યૂ બેગ. તો હુ બોટ? દિશા બોટ અ ન્યૂ બેગ. તો દિશાની નીચે અંડરલાઈન કરેલી છે. તો કોણે બેગ ખરીદી? તો દિશા. તો દિશાની જગ્યાએ કોણ? તો હુ એટલે કોણ? WHO. હુ એટલે કોણ? હુ બોટ અ ન્યૂ બેગ? પ્રશ્નાચિહ્ન ફરજિયાત કરવું. હવે દિશાએ શું ખરીદ્યું? તો બેગ ખરીદ્યું. તો શું? વોટ. What did Disha buy a new? What did Disha buy a new? એટલે કે નવું શું ખરીદ્યું? હવે જુઓ તેજસ્વીની જગ્યાએ છે નીચે અંડરલાઈન. તો who placed her foot on the left pedal? હવે ક્યાં મૂક્યો? Where? On the left pedal. એટલે કે ડાબી બાજુનું જે પેડલ છે એના પર એને પગ મૂક્યો. ક્યાં? એટલે કે વેર. વેર. તો આપણે વેર વડે પ્રશ્ન પૂછી શકીએ કે તેજસ્વીનીએ તેનો પગ ક્યાં મૂક્યો? તો આપણે અહીંયા પ્રશ્ન પૂછીશું કે વેર ડીડ તેજસ્વીની પ્લેસ હર ફૂટ? વેર ડીડ તેજસ્વીની પ્લેસ્ડ જે આપેલું છે એનું શું થઈ જશે? પ્લેસ her foot. Dr. Smita hoisted the flag at the high school. તો who hoisted the flag at the high school? બરાબર. પછી the flag. તો ડોક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં શું ફરકાવ્યું? હોઇસ્ટેડ એટલે કે ધ્વજ ફરકાવવો. તો શું ફરકાવ્યું? તો ફ્લેગ. તો વોટ ડીડ ડોક્ટર સ્મિતા હોસ્ટ એટ ધ હાઈ સ્કૂલ? અને નીચે આપેલું છે કે વેન વડે પ્રશ્ન પૂછી શકીએ આપણે કે ક્યાં ફરકાવ્યો? તો એમને સરનું નામ આપણને આપેલું છે કે હાઈસ્કૂલમાં જઈને એમને ધ્વજ
ફરકાવ્યો. તો ડૉક્ટર સ્મિતાએ ક્યાં ફ્લેગ ફરકાવ્યો? તો વેર ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ? હવે મનોજભાઈની નીચે અંડરલાઈન કરેલ છે, તો શેના વડે આપણે પ્રશ્ન બનાવીશું? હુ વડે. હવે હું તમને કહી દઉં છું કે તમારે શેના વડે પ્રશ્ન બનાવવો, તમારે આની જાતે પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણને આપેલું છે કે મનોજભાઈ વિઝિટ લીધી. શેની વિઝિટ લીધી? ધ ડેરીની. તો આપણે ત્યાં શું લખીશું? સ્થળનું નામ આપેલું છે એટલે કે વેર, અને છેલ્લે આપેલું છે કે ઇન ધ ઇવનિંગ, તો સમય આપેલું છે તે વેન વડે પ્રશ્ન બનશે. આશા નીચે અંડરલાઈન છે એટલે કે હુ વડે પ્રશ્ન બનશે, અને ઓન સન્ડે એટલે કે વેન વડે પ્રશ્ન બનાવવો તમારે. 50 સ્ટુડન્ટ્સ એટલે કે હાઉ મેની વડે પ્રશ્ન બનશે, અને ધ મ્યુઝિયમ એટલે કે ક્યાં એટલે કે વેર વડે પ્રશ્ન બનશે. મિસ્ટર દવે એટલે કે હુ વડે પ્રશ્ન બનાવવો, અને ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજનો સમય આપેલો છે તો એમાં વેન વડે પ્રશ્ન બનાવવો. ફરીદા નામની છોકરી આપેલું છે, અહીંયા ફરીદા નામ આપેલું છે એટલે કે હુ વડે પ્રશ્ન બનશે. હર બ્રેકફાસ્ટ, તો વોટ વડે પ્રશ્ન બનશે કે ફરીદાએ ભિખારીને શું આપ્યું? તો હર બ્રેકફાસ્ટ, તેનો નાસ્તો આપ્યો. ધ બેગર આસ્કડ ફોર સમ મની. સમ મની એટલે કે શું માગ્યું? તો વોટ વડે આપણે પ્રશ્ન પૂછી શકીએ કે ધ બેગર આસ્કડ ફોર સમ મની. બેગરે શું કહ્યું? તો શું એટલે કે વોટ. સાહિલ ફિનિશ્ડ હિઝ હોમવર્ક એટ નાઇટ. તો સાહિલ એટલે કે હુ વડે પ્રશ્ન બનશે. હુ ફિનિશ્ડ હિઝ હોમવર્ક એટ નાઇટ. હિઝ હોમવર્ક એટલે કે સાહિલે રાત્રે શું ફિનિશ કર્યું? તો હિઝ હોમવર્ક. અને ક્યારે ફિનિશ કર્યું? તો એટ નાઇટ. વેન ડીડ સાહિલ ફિનિશ હિઝ હોમવર્ક? તો એવી રીતે આપણે WH પ્રશ્નાર્થ વાક્યો વડે ખાલી જગ્યાઓ બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ બાકીની જે ખાલી જગ્યાઓ 4 નંબરથી આપણે બાકી રાખી એનો તમારે જાતે અભ્યાસ કરવાનો છે. કોઈ ખાલી જગ્યામાં ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો અને એનો આન્સર તમે મેળવી શકો છો. પ્રણામ. થેન્ક યુ.